નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો ભાવનગરમાં કુડિયાકમાં તમામ પ્રવાસીઓનો બચાવ અને બસમાં ફસાયેલા પ્રવાસીઓ અંગે રાહતના સમાચાર છે। તમિલનાડુના 29 પ્રવાસીઓ સહિત 37નો બચાવ કરવામાં આવ્યો છે। કુડિયાકમાં પાણીના પ્રવાહમાં પ્રવાસીઓથી ભરેલી બસ ફસાઈ હતી। ભાવનગરના કુડિયાક ગામે પાણીમાં બસ ફસાઈ હતી। તમિલનાડુ પાસિંગની બસ કોઝવે પર ફસાઈ હતી। તમિલનાડુના 29 સહિત 37 લોકો બસમાં ફસાયા હતા। અંધારામાં વહીવટીતંત્રનું સફળ ઓપરેશન। લાઇટ નહીં, પાણીના પ્રવાહમાં બોટ વગર ઓપરેશન। બસ પાણીના પ્રવાહમાં ફસાતા એક ટ્રક પાણીના પ્રવાહમાં મોકલવામાં આવી હતી, જેમાં 8 તરવૈયાઓ પણ હતા। લાઇટ ન હતી અને હેડલાઇટથી આ ઓપરેશન પાર પાડ્યું છે। મોટી સરાહનીય કામગીરી કરી છે અને જેમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે બોટ પણ પ્રવાહમાં ઉતરી શકે તેમ નહોતી, તેથી એક ટ્રકને મોકલાઈ હતી। પરંતુ સ્થિતિ એવી બની કે ટ્રકના પૈડા પણ એક સમયે ફસાઈ ગયા અને જેથી ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું। જે બાદ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી અને એક અન્ય ટ્રકના માધ્યમથી ફરી ફસાયેલી બસ સુધી પહોંચવાનું હતું અને જ્યાં સુધી પહોંચ્યા બાદ બસના કાચ તોડી પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી પાણીના પ્રવાહમાંથી બહાર કઢાયા હતા। કલાકો સુધી પાણીના પ્રવાહ વચ્ચે રહેલા લોકોને જ્યારે સુરક્ષિત રીતે બહાર કઢાયા ત્યારે કેટલાક પ્રવાસીઓના આંખમાંથી હરખના આંસુ પણ છલકાયા। પ્રવાસીઓએ પણ રડતી આંખે તંત્રની કામગીરીનો આભાર માન્યો। મોડી રાત્રે પ્રવાસીઓના હેલ્થ ચેકઅપ પણ કરાયા હતા અને પોલીસની બસમાં બેસાડી ભાવનગર લવાયા હતા, જ્યાં પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરાઈ અને ભોજનની વ્યવસ્થા કરાઈ। આજે હવે આ પ્રવાસીઓને સહી સલામત રીતે તેમના વતન મોકલાશે। ખાતે એક તમિલનાડુથી પોંડિચેરીની બસ અહીંયા 29 લોકો ડ્રાઈવર સહિત દર્શને આવેલા, સ્નાન કરવા આવેલા। ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આજે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી। સદનસીબે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીને તંત્રને કામે લગાડ્યું। મને પણ ફોન કર્યો, મને પણ અહીંયા મોકલ્યો કે સંકલન કરીને વ્યવસ્થાઓ તાત્કાલિક ગોઠવો। સ્થાનિક ગામના સરપંચથી માંડી સ્થાનિક વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી આર કે મહેતા, કમિશનર શ્રી સુજીત કુમાર, ડીએસપી શ્રી હર્ષદભાઈ અને તમામ વહીવટીતંત્ર, આરોગ્યની ટીમ પણ કામે લાગી। પણ ત્યાં પણ એક ટ્રકનું પૈડું ફસાઈ જતાં વળી પાછી એક તકલીફો ઊભી થઈ અને પાણી પણ સતત વધવું ઘટવાની પરિસ્થિતિ થઈ। કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા। એનડીઆરએફની ટીમ પણ આવી, એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી। પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો। આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું। સામેથી 4 લોકોને ઉતાર્યા પણ ખરા। એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો, આપણું વહીવટીતંત્ર, પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિસરણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી છે। કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું, પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જાય ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે, સવાર સુધી પાણી ઉતરેની રાહ જોવાનું જોખમ હતું। સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી, વરસાદ પણ નહીં ગયો। તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના 29 લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ। ત્યાં એક પાટીદાર સમાજની વાડી છે, તેમને રોકીશું ને કાલે બધા સાથે વાત કરીને સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું। અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી। પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નહોતી મળતી, એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી। એ અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનોથી અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આ લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડલાઇટથી, આપણે હાઈ ઇન્ટેન્સિટી લાઇટથી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકો એના બધાના સહયોગથી આપણે આજે सक्सेसफुली બધાને रेस्क्यू કરી શકે છે। आज से सवेरे गए थे हम, पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई आप चले थोड़ा देर में थोड़ा पानी होगा ये अपना, चले तो
पानी हेडलाइट में पानी लग के दोनों लाइटें बंद हो गई एक साथ में। अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई, पानी का अगर तेज पानी था वो गाड़ी घूम गई। देखो અથાગ મહેનત રંગ લાવી છે અને તમામને બચાવી લેવાયા છે। કલાકો સુધી તસબસતા પ્રવાહમાં પ્રવાસીઓ અટવાયેલા રહ્યા હતા અને આ મહેનત બાદ આખરે તમામને બચાવી લેવાયા છે। એનડીઆરએફની સરાહનીય કામગીરી, ફાયરની ટીમે સરાહનીય કામગીરી કરી છે। એક એક ક્ષણ મહત્વનો હતો અને આ ઓપરેશન પાર પાડ્યું છે તમામને। ત્યારબાદ પટેલવાડીમાં લઈ જવામાં આવ્યા હતા, ભોજન આપવામાં આવ્યું, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તે ભયાવહ છે। આ બસ ફસાઈ હતી, તમામ મુસાફરો ફસાયા હતા। કલાકોની મહેનત બાદ તમામને બચાવી લેવાયા। તો અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। પ્રહલાદનગર સર્કિટ સહિતના વિસ્તારોમાં વરસાદ, ઇસ્કોન એસટી હાઈવે સહિતમાં વરસાદ, વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે। આંબાવાડી સીજી હવામાન વિભાગ તરફથી પણ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। પ્રહલાદનગર સર્કિટ સહિતમાં વરસાદી વાતાવરણ। અમદાવાદથી મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે। વિભુ, અત્યારે અમદાવાદમાં કેવો માહોલ છે, કેટલો વરસાદ? મિત્તલ, એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા હતા। રાતનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। સૂર્યદાદાના દર્શન જ નથી થયા અને ખાસ કરીને જે રીતે વરસાદી માહોલ છે અને વરસાદ શરૂ થયો હતો તેના કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો પણ પરેશાન થઈ રહ્યા હતા। રેનકોટનો સહારો લેવો પડ્યો, વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે લાઇટનો પણ સહારો લોકોએ લેવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક સમગ્ર ગુજરાતમાં વાતાવરણ યથાવત રહેશે। વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ પાણી થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદવાસીઓ પણ ભારે ઉકળાટથી જે થઈ રહ્યો હતો અને તેના કારણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જોકે વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના એસટી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ અમદાવાદના આંબાવાડી વિસ્તાર છે, પંચવટી વિસ્તાર છે, આ ઉપરાંત સીજી રોડ સહિત અલગ અલગ વિસ્તારો જે છે, આશ્રમ રોડ વિસ્તાર છે, તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અને તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલે પણ મોડી સાંજે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળ્યો હતો અને અત્યારે પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ છે, છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, ગરમીનું વાતાવરણ હતું અને અત્યારે વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કંથકોટ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 6:27 વાગે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાપરના કંથકોટ નજીક ભૂકંપ આવ્યાનું અનુમાન છે। સવારે 6:27 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો।